વિદ્યાર્થી મિત્રો, આપણે લેટ્સ રીડ મોરનું યુનિટ નંબર 1 ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ વિશે વાર્તા જોઈ. બરાબર, આપણે એમાં જોયું હતું કે ગુલિવર નામનો વ્યક્તિ લીલીપુટ નામના એક ટાપુ પર ફસાઈ જાય છે અને ત્યાં લીલીપુટના નાના નાના માણસો હોય છે જે માત્ર 15 સેન્ટીમીટર એટલે કે 1 ફૂટપટ્ટી જેટલી લંબાઈના જ નાના નાના માણસો ત્યાં એમને મળે છે. એ લોકોએ ગુલિવરને બાંધી દીધો હોય છે. ત્યારબાદ તેને રાજાના દરબાર સુધી લઈ જાય છે. આપણે વાર્તામાં જોયું હતું, બરાબર. અને ત્યારબાદ ગુલિવરને રાજા સાથે મળાવે છે અને ગુલિવર રાજા સાથે વાત કરે છે અને ત્યાંના રાજા એમને મુક્ત કરી દે છે અને તે તેમની સાથે હળી મળીને રહેવાનું વચન આપે છે અને ઘણા વર્ષો સુધી ગુલિવર એ લીલીપુટ નામના ટાપુમાં વસવાટ કરે છે. આપણે એ વાર્તામાં જોયું હતું. હવે આપણે લીલીપુટની વાર્તા બાદ હવે આપણે આગળ વધીએ એક્સરસાઇઝ તરફ. એક્સરસાઇઝમાં આપણને 2 પ્રશ્ન આપ્યા છે, તો આપણે ચાલો એક્સરસાઇઝ નંબર 1નો પ્રશ્ન નંબર 1 જોઈ લઈએ. એક્સરસાઇઝ. Here are some group of words. In each of them there is one word which does not belong to the group. Find it out and underline it. અહીં આપણને જે અલગ અલગ શબ્દ આપ્યા હશે એમાંથી અલગ પડતા શબ્દની નીચે આપણે અંડરલાઇન કરવાની રહેશે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર અને કિલોગ્રામ. અહીં મીટર, સેન્ટીમીટર, કિલોમીટર એ લંબાઈના એકમો છે, જ્યારે કિલોગ્રામ એ વજનનો એકમ છે. એટલે કિલોગ્રામ અલગ પડે છે તો આપણે એની નીચે અંડરલાઇન કરશું. એવી જ રીતે આપણે અલગ અલગ ટેક્સ્ટ બુકમાં 4 આવી રીતના પ્રશ્નો આપ્યા છે. હવે આપણે એમાં પણ અલગ તરતા શબ્દની નીચે અંડરલાઇન કરવાની છે. તો હવે આપણે આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 1માં આપણને શું આપ્યું છે. તો આપ્યું છે સ્ક્રીમ, શાઉટ, સ્લીપ અને યેલ. સ્ક્રીમ એટલે કે અવાજ, શાઉટ એટલે કે બૂમ બરાડા પાડવા, સ્લીપ એટલે કે ઊંઘી જવું અને યેલ એટલે કે કિકિયારી કરવી. તો આમાં અલગ પડતો શબ્દ છે સ્લીપ. સ્લીપ એટલે ઊંઘી જવું, જે આ ત્રણેયથી અલગ પડે છે. સ્ક્રીમ, શાઉટ અને યેલ એ બળે એ 3 અવાજ બૂમો પાડવાનો સંકેત છે. બીજું છે શીપ, ઓશન, આઇલેન્ડ અને ડોક્ટર. શીપ એટલે કે જહાજ, ઓશન એટલે કે સમુદ્ર, આઇલેન્ડ એટલે ટાપુ અને ડોક્ટર જે આ ત્રણેયથી અલગ પડે છે. માટે આપણે ડોક્ટરની નીચે અંડરલાઇન કરી દર્શાવશું કે એ શબ્દ અલગ પડે છે. ત્રીજું આપ્યું છે કેરીજ, એપલ, બાસ્કેટ અને બેરલ. કેરીજ એટલે લાકડાનું બનેલું ગાડું, વાહન. એપલ એટલે સફરજન, બાસ્કેટ એટલે કે ટોપલી અને બેરલ એટલે કે લાકડાની પીપ. હવે કેરીજ, બાસ્કેટ અને બેરલ એ લાકડાની બનેલી વસ્તુ છે, જ્યારે એપલ આ ત્રણેય શબ્દથી અલગ તરી આવે છે. માટે આપણે એપલ નીચે અંડરલાઇન કરશું. હવે 4th, બાય, વોક, સ્વિમ અને રન. બાય એટલે ખરીદવું, વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું અને રન એટલે દોડવું. તો ચાલવું, દોડવું અને તરવાની ક્રિયા એક સરખી છે અને બાય એ આ ત્રણેયથી અલગ તરી આવે છે. એટલે માટે આપણે બાયની નીચે કરશું અંડરલાઇન. તો આ 4 છે આપણે પ્રશ્ન નંબર 1માં જોયું. હવે આગળ પ્રશ્ન નંબર 2. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પહેલું, વેર વોઝ ધ એન્ટેલોપ? આન્સર, ધ એન્ટેલોપ વોઝ ઇન પેસિફિક ઓશન. એન્ટેલોપ વહાણ પેસિફિક ઓશનમાં હતું. બીજું, ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. વોટ હેપન આફ્ટરવર્ડ? ત્યારબાદ શું થયું? તો આપણે આન્સરમાં લખશું કે આફ્ટરવર્ડ ધેર વોઝ અ સ્ટોર્મ ઇન ધ સી, ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેઇન. ત્યારબાદ એમાં તોફાન આવ્યું અને ભારે પવન અને વરસાદ ફૂંકાવા લાગ્યો. ત્રીજું, who were walking on Gulliver's body? ગુલિવરની શરીર પર કોણ ચાલતું હતું? તો the tiny men were walking on Gulliver's body. નાના નાના માણસો ગુલિવરના શરીર પર ચાલતા હતા. What did Gulliver do to get food? ખોરાક માટે તેણે શું કર્યું? તો Gulliver made sign of eating to get food. ખાવા અને પીવા માટેના સંકેતો કર્યા. What did the king say about Gulliver? રાજાએ શું કહ્યું ગુલિવર વિશે? તો the king said that Gulliver was as big as mountain. પર્વત જેટલો મોટો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સરસાઇઝ નંબર 1 અને 2, એક્સરસાઇઝ નંબર 1માં આપણે જોયું કે આ અલગ અલગ જે આપણને શબ્દ આપ્યા છે એમાંથી અલગ તરી આવતા શબ્દની નીચે અંડરલાઇન કરી. પ્રશ્ન નંબર 2માં ક્વેશ્ચન અને આન્સર આપ્યા છે તો આપણે ક્વેશ્ચન વાર્તા પરથી એના આન્સર લખ્યા.
તો આ બધી આપણે છે અંગ્રેજીની બુકમાં સુંદર અક્ષરોએ પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 લખવાનો રહેશે. આપણે અહીંયા સુધી આટલું રાખીએ છીએ. હરિઓમ.